જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વીતી ગયું છે તેના માટે શોક ન કરો અને જે આવનારું છે તેની ચિંતા ન કરો. ફક્ત તમારા વર્તમાન કર્મ પર ધ્યાન આપો, કેમ કે ચિંતા કરવાથી ન તો ભૂતકાળ બદલાશે અને ના તો ભવિષ્ય. તેથી ચિંતા માત્ર તમારા મનને વધુ ઉલઝાવે છે. હવે આને ઊંડા અને સરળ રીતે સમજીએ. માનો કે તમારા હાથમાં એક કાચનો ગ્લાસ છે અને તે તમારાથી છૂટી જાય છે અને તૂટી જાય છે. હવે તમારી પાસે બે રસ્તા છે. પ્રથમ, તમે વારંવાર આ વિચારો કે ગ્લાસ તૂટી ગયો, આવું ન થવું જોઈએ, હવે હું શું કરું, અને આ ચિંતા કરતા રહો. બીજો રસ્તો એ છે કે તમે આ કબૂલ કરો કે જે થવાનું હતું તે થઈ ગયું, હવે સફાઈ કરવી છે અને આગલી વારથી સાવચેત રહેવું છે. જો તમે પ્રથમ રસ્તો પસંદ કરો છો તો શું થશે? તમારું મન પસ્તાવા અને ચિંતામાં અટવાઈ જશે. તમે વારંવાર પોતાને દોષી ગણશો, પરંતુ ગ્લાસ પાછો નથી જોડાવાનો. બીજી બાજુ, જો તમે બીજો રસ્તો અપનાવશો તો તમે પરિસ્થિતિને સમજશો અને આગળ વધશો અને તેના ઉકેલ પર ધ્યાન આપશો. હવે તેને બીજા ઉદાહરણથી સમજીએ. એકવાર એક મુસાફર જંગલમાં રસ્તો ભટકી ગયો. તેની પાસે બે રસ્તા હતા. પ્રથમ, તે ચિંતામાં બેસી જાય અને વિચારે કે હવે હું અહીંથી કેવી રીતે નીકળું? જો કોઈ જંગલી જાનવર આવી ગયું તો હું શું કરીશ? બીજા રસ્તા મુજબ તે શાંતિથી વિચારે અને ધીરજ રાખીને આસપાસના સંકેતોને જુએ અને ધીમે ધીમે બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધે. જો તે ચિંતામાં જ ડૂબી જશે તો તેનું મન વધુ ઉલઝાઈ જશે, પણ જો તે ધીરજ રાખીને વિચારશે તો તેને રસ્તો જરૂરથી મળશે. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. આનો સીધો અર્થ એ છે કે આપણે આપણા કર્મ પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ તેના પરિણામની ચિંતામાં મન ઉલઝાવવું જોઈએ નહીં. ચિંતાથી ન તો સમય પાછો આવે છે અને ન તો ભવિષ્ય સારું બને છે. એટલે જ્યારે પણ કોઈ ચિંતા આવે તો પોતાને પૂછો, શું મારી ચિંતાથી કંઈ બદલાવ આવશે? જો જવાબ ના હોય તો ચિંતા છોડો અને ઉકેલ શોધો. હવે આ વાર્તાને સમજવા માટે એક સરળ ઉદાહરણ તરફ જઈએ. માનો કે એક વ્યક્તિ હંમેશા આ વાતની ચિંતા કરે છે કે જો મારી નોકરી ચાલી જશે તો શું થશે? જો હું બીમાર પડી જઈશ તો શું થશે? જો ભવિષ્યમાં કંઈક ખરાબ થઈ જાય તો શું થશે? તે દિવસ રાત આ જ ચિંતાઓમાં ડૂબેલા રહે છે અને પોતે હંમેશા તણાવમાં રહે છે. ધીરે ધીરે તેની ઊંઘ બગડવા લાગે છે, તેનું મન બેચેન રહે છે અને તેનું શરીર પણ
નબળું થવા લાગે છે. તે ના તો સારી રીતે ખાઈ શકે છે, ના તો આરામથી જીવી શકે છે. તમે જ વિચારો, શું તેની ચિંતાએ ભવિષ્યને બદલી દીધું? શું આથી તેની નોકરી સુરક્ષિત થઈ? શું તેની તંદુરસ્તી સુધરી? નહીં. વાસ્તવમાં તેની ચિંતાએ તેને માનસિક અને શારીરિક રીતે વધુ નબળું બનાવી દીધું. બરાબર તેવું જ છે જેમ કે કોઈ વ્યક્તિ પોતાના ખભા પર વજન લઈને ઊભા હોય છે અને વિચારે કે જો મેં તેને નીચે મૂકી દીધું તો શું થશે, પરંતુ તે તેને મૂકતો નથી અને ધીરે ધીરે તેની પીઠ વધુ દુખવા લાગે છે. ચિંતા માત્ર મન પર જ નહીં પરંતુ શરીર પર પણ અસર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ચિંતા કરે છે ત્યારે તેના શરીરમાં તણાવના હોર્મોન જેમ કે કોર્ટિઝોલ વધે છે. આથી તેનું હૃદય જોરથી ધબકવા લાગે છે, બ્લડ પ્રેશર વધે છે અને ધીરે ધીરે તેની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી થવા લાગે છે. તેથી જે લોકો વધુ ચિંતા કરે છે તે લોકો વારંવાર બીમાર રહે છે. તેમને માથાનો દુખાવો, બેચેની, અનિદ્રા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ વધવા લાગે છે. બીજું ઉદાહરણ જોઈએ. માનો કે એક ખેડૂત છે જે તેના ખેતરમાં બીજ વાવે છે. તે દરરોજ ખેતરમાં જઈને ચેક કરે છે અને વિચારે છે કે જો વરસાદ ન થયો તો શું થશે, જો પાક બગડી ગયો તો શું થશે. તે ચિંતા કરતાં કરતાં તે આરામથી ઊંઘી ન શક્યો. તેની તંદુરસ્તી ખરાબ થવા લાગે છે અને તેના મનમાં હંમેશા બેચેની રહે છે. હવે તમે જ વિચારો, શું તેની ચિંતાએ વરસાદ કર્યો? શું તેની ચિંતાએ પાકને બચાવી લીધું? નહીં, પરંતુ ચિંતાએ તેને માનસિક અને શારીરિક રીતે નબળું બનાવી દીધું. શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે આપણે ચિંતાના બદલે કર્મ પર ધ્યાન આપવું જોઈએ. જો ખેડૂત બીજ વાવવા પછી ચિંતાને બદલે ખેતરની સાચવણીમાં ધ્યાન આપે, જમીનને ફળદ્રુપ બનાવે, યોગ્ય સમયે પાણી આપે તો તેનો પાક સારો થશે. બરાબર આ જ રીતે જો આપણે ભવિષ્યની ચિંતા કરવાના બદલે આપણા વર્તમાન કાર્ય પર ધ્યાન આપીએ તો આપણું ભવિષ્ય સારું રહેશે. જ્યારે પણ ચિંતા આવે તેને તમારા પર હાવી ન થવા દો. ધ્યાન અને પ્રાણાયામ જેવી પદ્ધતિઓ અપનાવો. તમારા મનને શાંત કરો અને જે સમસ્યા છે તેનો ઉકેલ શોધો. જો ઉકેલ ન મળે તો ઓછામાં ઓછું આ સમજવું કે ચિંતા કરવાથી કશું નહીં બદલાય, પરંતુ તમારું જ નુકસાન થશે. ચિંતાનો માહોલ એ છે કે જેમાં તમે જેટલા વધુ વિચારો છો તેટલું જ વધુ મૂંઝવણમાં મુકાશો. પરંતુ જો આપણે શ્રી કૃષ્ણના બતાવેલા માર્ગ પર ચાલીએ અને મનને શાંત રાખીએ તો ના માત્ર આપણું મન હલકું રહેશે પરંતુ આપણું શરીર પણ સ્વસ્થ રહેશે. એટલે જ તો ચિંતા નહીં, ઉકેલ શોધો. મનને શાંત રાખો અને જીવનને શાંતિથી જીવો. આ જ શ્રી કૃષ્ણની સાચી શીખ છે. શ્રી કૃષ્ણ કહે છે, જે થાય છે તે સારા માટે થાય છે, તો વધુ ચિંતા ન કરો. જીવન એ એક એવું પુસ્તક છે જેની દરેક પંક્તિનો અર્થ તાત્કાલિક સમજાતો નથી, પરંતુ જ્યારે આપણે સમગ્ર વાર્તા વાંચીએ ત્યારે આપણે સમજીએ છીએ કે દરેક ઘટના આપણને એક મોટા હેતુ તરફ લઈ જવા માટે હતી. એક છોકરો હતો જેને પેઇન્ટિંગનો ઘણો શોખ હતો, પરંતુ તેના માતા પિતા ઈચ્છતા હતા કે તે એક એન્જિનિયર બને. તેણે એન્જિનિયરિંગની શિક્ષા શરૂ કરી દીધી, પરંતુ તેના મનમાં હંમેશા કળાને લઈને એક બેચેની રહેતી. તે હંમેશા વિચારતો કે મારે જે કરવું હતું
તે કેમ ન કરી શક્યો? તેમ છતાં તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને આગળ વધ્યો. કેટલાક વર્ષો પછી તેને એક એવી નોકરી મળી જેમાં એન્જિનિયરિંગ અને કળા બંનેની જરૂર હતી. ત્યારે તેને સમજાયું કે જો તેણે માત્ર પેઇન્ટિંગ પર ધ્યાન આપ્યું હોત તો કદાચ આ અવસર તેને ક્યારેય ન મળ્યો હોત. આપણા જીવનમાં પણ આવું જ થાય છે. જ્યારે કોઈ વસ્તુ આપણા મન પ્રમાણે નથી થતી ત્યારે આપણે દુઃખી થવા લાગીએ છીએ, પરંતુ આગળ જઈને એ જ ઘટના આપણા માટે વરદાન સાબિત થાય છે. માનો કે કોઈ વ્યક્તિ ટ્રેન પકડવા માટે દોડે છે, પરંતુ ટ્રેન છૂટી જાય છે. તે ગુસ્સો અને દુઃખ અનુભવે છે, પરંતુ પછી તેને ખબર પડે છે કે જે ટ્રેનમાં તે જવાનો હતો તે ટ્રેનનો અકસ્માત થયો. ત્યારે તેને સમજાય છે કે ટ્રેન છૂટવી તેના જીવન માટે કેટલી અગત્યની હતી. શ્રી કૃષ્ણ હંમેશા શીખવે છે કે દરેક ઘટના એનો અર્થ તાત્કાલિક નથી સમજાતો, પરંતુ ભગવાન પર વિશ્વાસ રાખો કે જે થાય છે તે કોઈ કારણસર થાય છે અને તમારી મંગળકારી માટે થાય છે. જ્યારે આપણે આ વિચારને સ્વીકારીએ છીએ ત્યારે આપણા જીવનની ચિંતાઓ ઓછી થઈ જાય છે અને આપણે આપણા દરેક અનુભવને ખુલ્લા દિલથી સ્વીકારીએ છીએ. તેથી જ્યારે પણ કોઈ મુશ્કેલ સમય આવે, જ્યારે પણ કોઈ વસ્તુ આપણી ઈચ્છા મુજબ ના થાય, ત્યારે પોતાને પૂછવું કે શું આ ભવિષ્યમાં મારા માટે સારું સાબિત થઈ શકે છે? જો હા, તો પછી ચિંતા કેમ? શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો અને આગળ વધો. મનમાં બિનજરૂરી વિચારો પાડવાને બદલે ઉકેલ શોધવાનું શ્રેષ્ઠ છે, કેમ કે બિનજરૂરી વિચારોથી રસ્તાઓ નહીં બને અને ભવિષ્યની અનિશ્ચિતતામાં અટવાઈ રહેવાના બદલે વર્તમાનના સુખોનો આનંદ લો. જે સમક્ષ છે તેને જ યોગ્ય રીતે સુધારો. જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ તેના વિશે વારંવાર વિચારવાના બદલે ઉકેલ શોધવો વધુ અગત્યનું છે. વધુ વિચારવાથી નાની સમસ્યાઓ પણ મોટી લાગે છે. મન શાંત રાખશો તો ઉકેલ આપોઆપ દેખાશે. વિચારોનો બોજ જેટલો વધશે તેટલી મનની સ્થિરતા ઓછી થશે. હળવા રહેવા માટે બિનજરૂરી ઉલઝનોથી દૂર રહો. જે થયું છે તેને બદલી શકાતું નથી અને જે થશે તેને સંપૂર્ણ રીતે રોકી શકાતું નથી. તો તેના વિશે પોતે ચિંતા કરવાનો શું હેતુ? મુશ્કેલ સમયમાં વારંવાર નકારાત્મક વિચારોથી મન ભારે બને છે. ધીરજ રાખો. દરેક અંધકાર પછી પ્રકાશ આવે છે. કોઈ વસ્તુ અંગે વધુ વિચારવાથી ઉકેલ નહીં મળે, પરંતુ મન વધારે અસ્થિર થઈ જાય છે. થોભીને વિચારશો તો ઉકેલ જરૂર મળશે. જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિશે વારંવાર વિચાર કરવાથી માત્ર આત્મશક્તિ નબળી થાય છે. સીમિત વિચાર રાખો અને સંતુલન બનાવો. જો માણસ હંમેશા સંભવિત કષ્ટોને લઈને ડરતો રહેશે તો તે ક્યારેય સાચા અર્થમાં જીવનનો આનંદ નહીં લઈ શકે. દરેક સમસ્યાનો ઉકેલ વિચારવાથી નહીં, પરંતુ યોગ્ય પગલાં ભરવાથી મળે છે. વિચારો જરૂર, પરંતુ તેના દાસ ન બનો. જો મન ઉલઝનોમાં ફસાઈ રહ્યું તો આનંદ ક્યાંક ખોવાઈ જશે. સરળતા જ શાંતિનો માર્ગ બતાવે છે. જેમ પાણીમાં વારંવાર કાંકરો ફેંકવાથી તેની સપાટી અસ્વસ્થ થાય છે, તે જ રીતે હંમેશા ઉલઝનોમાં પડવાથી મન બેચેન રહે છે. ખુશહાલ જીવન જીવવા માટે જરૂરી છે કે બિનજરૂરી બાબતોને તમારા મગજમાં બોજ ન બનવા દેવું. જે વ્યક્તિ અતીતના વિશે વારંવાર વિચાર કરે છે
અને ભવિષ્યની અનિશ્ચિતતાથી ડરે છે, તે પોતાના વર્તમાનને જ ખોઈ બેસે છે. જેમ કોઈ નાવ કિનારે લંગર નાખીને સમુદ્ર પાર નહીં કરી શકે, તે જ રીતે પોતાને બિનજરૂરી વાતોમાં ઉલઝાવવાથી કોઈ સફળતા ના મેળવી શકે. શ્રેષ્ઠતા ત્યાં હોય છે જ્યાં મન હળવું હોય. પોતાને હંમેશા વિચારોમાં ન ઉલઝાવી રાખો. જીવન સરળ બની જશે. જે મન હંમેશા ઉલઝનોમાં ઘેરાય છે તે ક્યારેય ઉકેલ સુધી ન પહોંચી શકે. જેમ ધૂંધળા કાચમાં કંઈ સાફ ન દેખાય, તે જ રીતે વધુ વિચારવાથી સાચી દિશા ન દેખાઈ શકે. તમારા મનને બોજમાંથી મુક્ત કરો, જેથી જીવનનો માર્ગ સ્પષ્ટ થઈ શકે. દર્શક મિત્રો, અમૃતવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ અમૃતવાણી પસંદ આવી હશે. જો આ અમૃતવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.